ભરૂચ અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જાડેશ્વરમાં પર્યાવરણ જતન માટે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે। તે અંતર્ગત ટ્રસ્ટના સભ્ય અને ટ્રસ્ટીઓ દ્વારા વિવિધ સ્થળે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। ભરૂચના જાડેશ્વર મક્તમપુર કુમાર છાત્રાલય દુબઈ ટેકરી જેવા વિસ્તારમાં વૃક્ષારોપણ કરી ગ્લોબલ વોર્મિંગને અટકાવવા અને પ્રકૃતિને બચાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યા હતા। આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચના મક્તમપુર દુબઈ ટેકરી જાડેશ્વરના કુમાર છાત્રાલય આદિવાસી છાત્રાલય પર અખંડ આદિવાસી યુવા ચેરિટેબલના ટ્રસ્ટીઓ દ્વારા એક અલગ અલગ જગ્યા પર 50 જેટલા એક સ્થળ પર વૃક્ષો ઉગાવવામાં આવ્યા છે। એટલે ટોટલ 150 જેટલા અખંડ આદિવાસી યુવા ચેરિટેબલના ટ્રસ્ટીઓ દ્વારા આજે ભરૂચની ધરતી પર વૃક્ષો વાવવામાં આવ્યા છે। એ બદલ અખંડ આદિવાસી યુવા ચેરિટેબલના ટ્રસ્ટીઓને હું દિલથી આભાર માનું છું। જય આદિવાસી, જય જોહાર।